परमात्मा ओम। हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान। ओम जय नरसिंह देवा, जय नरसिंह देवा। ओम जय नरसिंह देवा, स्वामी जय नरसिंह देवा। ओम जय नरसिंह देवा, स्वामी जय नरसिंह देवा। सब भक्तन को दीजो, सब भक्तन को दीजो, सुख का मधुर मेवा। ओम जय नरसिंह देवा, ओम जय नरसिंह देवा, स्वामी जय नरसिंह देवा। सब भक्तन को दीजो, सब भक्तन को दीजो, सुख का मधुर मेवा। स्वामी जय नरसिंह देवा, ओम जय नरसिंह देवा, स्वामी जय नरसिंह देवा। सच्ची लगन शुद्ध मन से, सच्ची लगन शुद्ध मन से, नाम जपे तेरा, स्वामी नाम जपे तेरा। ओम जय नरसिंह देवा, स्वामी जय नरसिंह देवा। नाम जपे जो तेरा, स्वामी नाम जपे जो तेरा। उनको कभी न घेरे, उनको कभी न घेरे, कष्टों का घेरा। ओम जय नरसिंह देवा, सब भक्तन को दीजो, सुख का मधुर मेवा। ओम जय नरसिंह देवा, नरकाया मुख सिंह का, नरकाया मुख सिंह का। अद्भुत छवि तेरी, स्वामी अद्भुत छवि तेरी। तेरे भक्तों पे भय का, तेरे भक्तों पे भय का वार न हो कभी। ओम जय नरसिंह देवा, ओम जय नरसिंह देवा, स्वामी जय
कश्यप अभिमानी, हिरण्य कश्यप अभिमानी के जब पाप बढ़े, स्वामी अत्याचार बढ़े, फाड़ के लोहा का खंभा, फाड़ के लोहा का खंभा तुम थे प्रगट हुए। ओम जय नरसिंह देवा। सब भक्तन को दीजो सुख का मधुर मेवा, स्वामी सुख का मधुर मेवा। अजर अमर अविनाशी, अजर अमर अविनाशी, तुम हो दुख नाशी, स्वामी तुम हो दुख नाशी। भक्त तेरे सब तुमसे, भक्त तेरे सब तुमसे, मांगते सुख राशि। ओम जय नरसिंह देवा। ओम जय नरसिंह देवा। स्वामी जय नरसिंह देवा। दीन सखा भय मोचन, दीन सखा भय मोचन, अनगिन नाम तेरे, स्वामी अनगिन नाम तेरे। पाप समान नारायण, पाप समान नारायण, तुम महाबलशाली। ओम जय नरसिंह देवा। जैसे प्रहलाद की तुमने, जैसे प्रहलाद की तुमने राखी थी लाज आके, स्वामी राखी थी लाज आके। हम दुखियों के भी दाता, हम दुखियों के भी दाता, सिद्ध करो काज आके। ओम जय नरसिंह देवा। स्वामी जय नरसिंह देवा। सब भक्तन को दीजो, सब भक्तन को दीजो सुख का मधुर मेवा। ओम जय नरसिंह देवा। जय नरसिंह देवा। स्वामी जय नरसिंह देवा। बोलिए नरसिंह भगवान की जय। ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तुं प्रदीक्षणं पदे पदे। नमः सर्वहितार्थाय जगत आधार हेतवे साष्टांगो अयम प्रणामस्ते
પ્રયત્નેન મયા કૃતઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધું ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. વાલા ભક્તો, આપણે આરતીના દીપ જ્યોતિ એમને બે હાથ જોડીને પ્રાર્થના કરીશું. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ નમોસ્તુતે. ઓમ દ્યૌ શાંતિ. અંતરિક્ષમ શાંતિ. પૃથ્વી શાંતિ. રાપઃ શાંતિ. રોષધયઃ શાંતિ. વનસ્પતયઃ શાંતિ. વિશ્વદેવા શાંતિ. બ્રહ્મ શાંતિ. સર્વત્વં શાંતિ. શાંતિરેવં શાંતિ. શ્યામા શાંતિ રેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણે વાલા ભક્તો મંગલાચરણ એ નિમિત્તે પ્રભુનું સ્મરણ કરીશું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસં તતો જયો મુદીરયેત. આપણે આ દિવ્ય ભાગવત મહાદેવજીને સ્મરણ અને શ્રવણ કરાવવાનો હેતુ
આપણે બધાય મંગલાચરણમાં તો આપને ખબર જ છે કે આપણે કોઈને કઈ કહેવું હોય તો તમે અહીંયા આવીને કહી શકો. આપણી બધાની કથા છે. અને સતત મોટે ભાગે કુટીર ઉદ્યોગ, ગ્રહ ઉદ્યોગ બધા પોતપોતાના ઘરમાં મોટે ભાગે અર્થ ઉપાર્જનનું કામ કરે છે. મોટે ભાગે બૈરાઓ આપણે આ વિસ્તારમાં નથી, સફેદ સાડીઓ એમાં ટપકા ટપકા કરેલા હોય, ડિઝાઇન હોય, એને બાંધણી બાંધવી એમ કહેવાય છે. અને જલ્દી જલ્દી રસોઈના વાસણના કામ નિપટાવીને પાછા બૈરાઓ એ બાંધણા બાંધવા બેસી જાય છે. દિવસ રાત સુવે તેટલો સમય અને કેટલા રૂપિયા બહુ તો દરરોજના, અને કેટલું કરી શકે કામ સતત કરે તોય તો 100 રૂપિયા કે 150 રૂપિયાની આવક થાય. બસ 10 કલાકનો સમય તો વ્યતીત થઈ જ જાય છે. આટલી નાની આવકના બદલામાં આટલો બધો સમય વયો જાય અને આપીએ પણ આપણને એનું મહત્વ બધાના ઘરમાં એનું સમજાણું કે કાંઈ ને કાંઈ કામ તો કરો ભાઈ, જેટલી થાય એટલી આવક તો કરો. અને ધન આવક એટલે ધન, અને ધન હશે તો કઈ ને કઈ કામ લાગશે. એટલે આપણને બધાને ધનનું મહત્વ સમજાણું છે. તો આપણે નથી એમાં 10 કલાક અરે વધારે સમય આપતા. તો પછી ભાગવત કથા એની આપણને ખબર નથી. આની ખબર છે અને આ દેખાય છે, તરત જ આપણને મળે છે ફળ રોકડમાં. પણ પ્રભુની કથા એની આપણને ખબર નથી. કથા સાંભળવા જવું હોય ને તો કોઈ એમ કે હાલો આપણે અહીંયા કથા ચાલુ છે તો થોડુંક સાંભળીએ, પ્રભુના 2 નામ તો સંભળાય. તો એ કે પણ હું પછી થોડા વાર પછી આવું છું, તમે જાઓ, મારે એક આ બાંધણું પૂરું કરવાનું છે. આપણને પહેલેથી જ આવી સમજણ અને મહત્વ કોઈએ સમજાવી દીધું છે. અને એટલે આ ભાગવત એની કથા એનું મહત્વ નથી સમજાતું. ઠાસીને મહત્વ સમજાવવાનો પ્રયત્ન પંડિતો, વિદ્વાનો, વક્તાઓ કરે છે. પણ આશ્ચર્યની વાત એવી છે કે મોટે ભાગે આપણા બધાની અંદર સ્વાર્થ ઘર કરી ગયો હોય છે. સત્સંગમાં, કથામાં, ભજન કીર્તન એની પ્રેક્ટિસ કરવી, કોઈ નવીન કાંઈ રજૂ કરવા જાવું, એવું ક્યારેય બહુ નથી બનતું. કારણ કે આપણી પાસે ક્યાં એવું કરવાનો ટાઈમ છે કોઈ પાસે.
બસ આટલી નાની આવક થઈ જાય તો બધા એની પાછળ પડી જાય છે. અને આમાં રુચિ મોટે ભાગે થઈ જાય છે. રુચિ એટલે પ્રેમ. પણ કથામાં રુચિ નથી થતી. માત્ર એક જ કારણ કે સાંજે નહીં તો બીજે દિવસે રોકડા તો મળે છે, પણ વાલા ભક્તો, આ કથા એમાં પ્રભુ હાજર અને એમનું સ્મરણ કરીએ, એમને પ્રણામ કરીએ. વક્તાશ્રીઓ એ પણ પ્રભુની કૃપા થોડી થોડી તો ધરાવતા જ હશે ને ભાઈ. તો એ આપણે કબૂલ રાખીએ અને એમને પણ પ્રણામ કરીએ. તો આનાથી આવા સત્કાર્યથી આ બધા કાર્યો છે ને એ ભગવાન તરફના કાર્યો થઈ જાય. એટલે ભગવાન તરફના કાર્યો જો આપણે કરીએ તો ભગવાનની કૃપા તો આપણી ઉપર અનંત કાળ સુધી વરસ્યા કરે છે. એટલે આ શ્રદ્ધા આપણે રાખવી તો આની અંદર શ્રદ્ધા રાખવી. આ પ્રહલાદજી એમને તો જન્મથી જ અને અગાઉના જન્મના પુણ્ય કર્મથી તો એ સતત ભગવાનનું નામ લેતા હતા અને ભગવાનમાં અખૂટ શ્રદ્ધા એ રાખે. અને ભગવાન આપણે બધાને ખબર જ છે ને કે ભગવાન હંમેશા કોઈ પણ સંજોગો ઊભા થાય તો કોઈ મારી નાખવા આવે, ત્રાસ આપે, અરે ઝેર પણ આપે ને વાલા ભક્તો, તો પ્રભુ બચાવે અને ધ્યાન રાખે છે. તો આપણને હવે તો આ ઉપરથી તો ખ્યાલ આવે ને કે આપણે માત્ર ને માત્ર ધન એ નથી મહત્વનું. ભક્તિ, તપ, જ્ઞાન એનું મહત્વ છે વાલા ભક્તો. અને આપણે આપણી પોતાની રીતે બધા કાર્યો કર્યા કરીએ. ઉતાવળ, ઝડપ તો મનસા વાચા કર્મણા, મન, વાણી, વર્તન એનાથી ઘણું એવું કામ થઈ જાય છે પાપ કર્મનું. અને ઘણા તો ભૈરાઓ ને બધા ઘરમાં ઉંદર એને મારવાની દવા પણ રાખી દેતા હોય છે કે આ ઉંદરડાએ તો બહુ ત્રાસ દીધો. અને લાગે એવું તો આવા બધા જે પાપ આપણે કરતા હોઈએ તો એ પછી ભેગા થાય તો ભોગવવું જ પડે. અને એનું પછી આપણે ભોગવી ન શકીએ પાપ એનું પરિણામ. એટલે એમ કહેવામાં આવે છે વાલા ભક્તો કે આવા બધા પાપ કર્મ એની સામે આપણે બધાએ ભેગા મળીને ખબર પડે કે અહીંયા સત્સંગ થાય છે, ખબર પડે કે અહીંયા
અહીંયા કથા ચાલુ છે, તો આપણે એમાં કઈ આમંત્રણની જરૂર ન હોય કે આમને ક્યાં કીધું છે. તમારે કીધું હોય તો તમે જાઓ. આ ભગવાનની વાત કે ભગવાનની કથામાં આવું ન હોય. ઘરે 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 કોઈ કહેવા માટે ન પણ આવી શકે. વાલા ભક્તો, આ તો એક સાર્વજનિક, જેને કહેવાય પ્યાઉ પરબ છે. પરબ, હા, જેને જેને પ્યાસ લાગે એને અહીંયા આવી જવાનું પરબમાં. આપણે નથી જતા. પરબ એટલે પાણીની જગ્યા હોય, ત્યાં પ્યાસ લાગે એટલે પાણી પીવા તરત જાય છે. એમાં કોઈ બોલાવે છે? એમાં કોઈ આમંત્રણ આપે છે? ના. આપણી પ્યાસ બુજાવવા માટે જાય છે. તો આ એક જાતનું ભાગવત કથા પ્યાસ બુજાવવા માટે. અને આ કેવી પ્યાસ એ ખબર પડી ને આપણે કે આ આપણી બધાની પ્યાસ, તરસ એ માત્ર ને માત્ર આપણને જીવનમાં આનંદ મળે, સુખ મળે, અરે કષ્ટ દૂર થાય. બસ આપણું કષ્ટ દૂર થાય એટલે આપણને આનંદ જ કહેવાય ને. ઓલું સતત મહેનત કરીએ 10 કલાક અને શરીરને કષ્ટ થાય અને પછી આવી રીતે થાક લાગે. આ પ્રવૃત્તિ તો ધન માટેની થઈ ગઈ. અને ધન તો તમે ક્યાં નાખવાના? સંચય કરે, બસ ભેગું કરે, ભેગું કરે, ભેગું કરે, ભેગું કરે, પણ કઈ ભેગું લઈ જવાનું પરમાત્માના દરબારમાં એ ધનનું નથી ચાલતું. ત્યાં તો ભક્તિ, સત્કર્મ એનું ચાલે છે. એટલે ભાગવતની કથા સાંભળવાથી પાપનો નાશ થાય છે, પિતૃઓને સદગતિ થાય છે. અને પાપનો નાશ. પછી પ્રભુ આપણને બધાને પ્રેમ આપે અને આપણી ભક્તિ કાયમ ટકાવી રાખે છે. એવા આ પરમ પરમાત્મા, એની આ બધી કથાઓ છે. એમના પ્રાગટ્ય, એમની આ બધી કથાઓ છે. તો આ કઈ દંત કથા કે વાર્તાઓ નથી વાલા ભક્તો, કે આ કોઈ એવું જેને કહેવાય રાડો પાડવાનો કે અવાજ કરવાનો કે વાતું કરવાનો કે એવો કોઈ શોખ, એવો કોઈ ધંધો કે એવી કોઈ વાત નથી. તમે એક બાંધણું પણ મફતમાં બાંધી આપશો કોઈને? કે આ એક બાંધણું બાંધી દો ને મફતમાં, અમારે અર્જન્ટ છે, તો તમે બાંધી આપશો? નહીં. આપણે જેટલા આપો છો એટલા તો આપો જ, તો જ અમે બાંધણું બાંધી આપીએ. તો વાલા ભક્તો, આ બધા વક્તાઓને, સત્સંગ કરવા વાળાઓને કોઈ પાસેથી કઈ લેતા નથી ધન. પોતાનો કલાક, અડધો કલાક, અરે 2 કલાક એનો સમય તમે બોલાવો પ્રેમથી કે અમારે ત્યાં પધારશો, પ્રભુના ભજન કીર્તન કરશો. કે હા, તરત જ બધા 5-10 બૈરાઓ ને બધા આવી જાય અને સત્સંગ અને એવી સુંદર મજાની પ્રેક્ટિસ કરે અને પ્રભુની કૃપા થાય એની ઉપર. એટલે હંમેશા એને પોતાની કલા બતાવવાની નથી હોતી,
તમે જુઓ કે સત્સંગ કરવા વાળા એમને પોતાની કલા બતાવવાની કે એવી કઈ જરૂર નથી. એ તો ભગવાનને રાજી કરવા કે સત્સંગ કરવા જઈએ. ઓલી કોઈની જેને હું એવું કે કોઈની આગી પાછી નથી કરતા. અમે તો સત્સંગ કરીએ અને કોઈ પ્રેમથી બોલાવે તો ભગવાનનું ભજન કરવા જાવું એમાં નથિંગ ઇઝ રોંગ. અને ભગવાન આજે નહીં તો કાલે, પછી ક્યારેક તો દયા કરશે, કૃપા કરશે. અને આપને કદાચ ખબર નહીં હોય કદાચ આપને ખબર ન હોય કે આ ભગવાનની કથા, ભગવાન તરફના કાર્યો, એ બધા એવા પ્રકારના કાર્યો છે કે એમાં તાત્કાલિક પણ રાહત થાય છે. હા, જે ગ્રાસે કોળીએ ભૂખ સંતોષાય એવી રીતે તમે ભજન કીર્તન કથા કરો તો ક્ષણે શ્વાસે અંદરની શુદ્ધિ થતી હોય છે ભાઈ. પણ આપણને ખબર નથી. તો હવે તમે બધા સમજી ગયા, હવે ખ્યાલ આવી ગયો કે આ ભાગવત એનું બહુ જ મહત્વ છે. અને આ કથા એ જ મહત્વની વાત છે વાલા ભક્તો. અને આપણે બધાએ પ્રેમથી એમનું સ્મરણ કરવું એ આ મંગળાચરણ કહેવાય છે. સંકટ મોચન કૃપા નિદાન જય હનુમાન શ્રી જય હનુમાન. સંકટ મોચન કૃપા નિદાન જય હનુમાન શ્રી જય હનુમાન. મહાવીર અતુલિત બલવાન જય હનુમાન શ્રી જય હનુમાન. સંકટ મોચન કૃપા નિદાન જય હનુમાન શ્રી જય હનુમાન. અંજની માતા કે નયનાંજન, અંજनी माँ के नयनांजन, कपि कुलभूषण केसरी नंदन, कपि कुलभूषण केसरी नंदन. सूर्यदेव ने शास्त्र पढ़ाया, नारद ने संगीत सिखाया. जय हनुमान जय जय हनुमान. 11वें रुद्र भगवान, मारुत मानस की संतान. संकट मोचन जय हनुमान, जय हनुमान जय जय हनुमान. संकट मोचन जय हनुमान. देवी प्रपन्नार्ति हरे प्रसीद, प्रसीद माता जगतो अखिलस्य. प्रसीद विश्वेश्वरी पाहि विश्वम्. त्वमीश्वरी देवी चराचरस्य. આ તમને નવું લાગે એવું છે શ્લોક, પણ એનો અર્થ એવો છે કે શરણાગતની પીડા હરનારી હે દેવી,
પ્રસન્ન થાઓ, પ્રસન્ન થઈ જાઓ. હે વિશ્વેશ્વરી, વિશ્વની રક્ષા કરો. હે દેવી, તમે ચરાચરની અધીશ્વરી છો. આ આપણે આપણી પોતાની જ પ્રાર્થના નહીં, પણ આખા વિશ્વની કલ્યાણની પ્રાર્થના કરવાની હોય છે. એ જ આપણને કૃપા કરે છે. શ્રી શુકવાચ કાન્યકુબ્જે દ્વિજઃ કશ્ચિ દાસીપતિ અજામિલઃ નામ્ના નષ્ટ સદાચારો દાસ્યાઃ સંસર્ગ દૂષિતઃ. કાન્યકુબ્જ એટલે કનોજ નામના નગરમાં દાસીપતિ એટલે વેશ્યાનો પતિ એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણમાં સદાચારના બધા જ ગુણો નાશ પામ્યા છે. વેશ્યાના સંગના કારણે આ બ્રાહ્મણ દૂષિત થઈ ગયો છે. એનું નામ અજામિલ. વટે માર્ગોને રસ્તે ચાલનારાઓને માર મારીને, ત્રાસ આપીને, છળ કપટ કરીને બધું જ લૂંટી લેતો. બધા મનુષ્યો, સાધુ સંતોને પણ ત્રાસ આપતો. જુગારમાં પણ એવો હોશિયાર કે એ જુગારમાં પણ એટલો બધો હોશિયાર કે બીજાને સામા પક્ષને હરાવી દે, કપટ કરે, ખબર ન પડવા દે. આવો અજામિલ એ પોતાના કુટુંબનું ભરણ પોષણ બીજાને ભયંકર ત્રાસ આપીને, ચોરી કરીને, લૂંટ કરીને પછી કરતો. તો આવી રીતે ભરણ પોષણ કરવું એ પણ પાપ કાર્ય જ કહેવાય. 9 સંતાનો એમને થયા હતા, પણ કોઈ સંતાનનું નામ એમણે ભગવાનના નામ ઉપરથી રાખ્યું નથી. આ અજામિલ ભગવાનના નામ, ભગવાનના ભક્તોથી વિમુખ થઈ ગયો હતો. પ્રભુના નામનો મહિમા એને ક્યાંથી ખબર હોય? તમને કોઈ પણ કારણથી માણસમાં મગજમાં એક પ્રકારનું, આપણે ગુજરાતીમાં નથી કહેતા કે આના મગજમાં ભૂસું ભરાઈ ગયું છે. ભૂસું એટલે કચરો, એટલે એક જાતનું લત, એક જાતની એવી બધી, એક જાતની એવી ગંદકી મગજમાં, એક જાતનો એવો કુવિચાર આવું મગજમાં ભરાઈ જાય કોઈને કોઈ કારણથી, તો આ માનસિક કમજોરી કહેવાય વાલા ભક્તો. અને એના કારણથી તમે કે કેમ ભગવાનનું નામ લીધું? મારી સામે કોઈ દી લેતો નહીં હો, બસ જવા દે, મને ભગવાનમાં રસ નથી, અમારે તો બસ તાત્કાલિક કર્મ કા ફલ तुरंत चाहिए, हमारे पास इतना वक्त कहाँ हम फल का इंतजार करें. આ કેટલું અભિમાન ભરેલું
સ્ટેટમેન્ટ કહેવાય. પણ આવા મોટે ભાગે હોય છે કળિયુગમાં. એટલે 88 વર્ષ એવું કહેવામાં આવ્યું છે. પણ છતાંય એના આ કુટેવ, એના આ દુર્ગુણો એ નાશ પામ્યા નથી વાલા ભક્તો. એક વાર એના ગામમાં સાધુ સંતો પધાર્યા ભજન કીર્તન કરતા કરતા, અને એમને પૂછ્યું કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર છે? તો કોઈએ બતાવ્યું કે એ ઓલા મકાનમાં તમે જાઓ, ઈ બ્રાહ્મણનું ઘર છે. એટલે ગામમાં ઘણી વખત પાદરમાં આવા પણ માણસો બેઠા હોય કે તમે એને કઈ પૂછો, હાચું તો કઈ દે જ નહીં, અને દાંત કાઢે ને હાંસી ઉડાડે ને ઠેકડી કરે ને એમાં એને મજા આવતી હોય. ઘણાને આવા કામ કરવામાં બહુ મજા આવે. તમે એમ કહો કે બેંક લૂંટવા જવું છે, હાલો અમુક ટકા તમને મળશે, તો તરત દઈ જાય. તમે એમ કહો કથામાં જવું છે, બહુ મોટી કથા આપણા ગામમાં આ જેતપુરમાં, તો હાલો, અને બધું જ ત્યાં મળે છે મફતમાં, સાવ ફ્રીમાં. અને ભક્તોને કેટલી મદદ ત્યાં કરે છે કે જલ ઈચ્છા થાય તો જલ, ચાય ઈચ્છા થાય તો ચાય, ભોજન ઈચ્છા થાય તો ભોજન. અને કેવી સુંદર મજાની સીટ. આ બધું શું કામ? અરે વાલા ભક્તો, જાનમાં આવ્યા હોય એને આવી રીતે નથી સાચવતા, એ અમને કહેવા દો. પણ કથામાં પધારે સાંભળવા એવા શ્રોતાઓને કેટલું માન સન્માન, કેટલી સગવડતાઓ પૂરી પાડે છે. ધન્ય છે આવા આયોજકોને. અને ભગવાન એના ઉપર પછી કૃપા કરે ને. દિન દિન બઢત સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. આવી રીતના આયોજનો કરે ને કથાના, એ લોકોને એમ માનો ને કે સાક્ષાત, નહીતર કઈ વક્તાઓ એકલા એકલા કથા કરી શકે પોતાના ઘરમાં? અલબત્ત ઘણા કરે ખરા, કારણ કે એમને ભક્તિની ધૂન લાગી હોય. એ કે અમને તો ધૂન ચડી છે ભક્તિ કરવાની. અને કોઈને પસંદ ન હોય એ કે અમે તો ભગવાનને યાદ કરી લઈ સવારમાં ઉઠીને અડધી કલાક, બસ થઈ ગયું. પછી અમને કઈ આવા રાગડા તાણવાની કે અમને આવું કઈ સાંભળવાની કે અમને આવા ભજન કીર્તનની કઈ અમે એમાં રસ નથી. અમારે તો બસ કુટુંબની જવાબદારી, તો અમારે ભરણ પોષણ કરવાનું. પણ વાલા ભક્તો, યુ પ્લીઝ નોટ ડાઉન કે આ કથા, આ ભગવાનના પ્રાગટ્ય એ તમારું બધું જ ટેન્શન, તમારું બધું જ ધનની જરૂરિયાત, તમારી બધી જ ચિંતા, તમારે જે કઈ જોતું હોય એ બધું આ પરમાત્માની શક્તિ એ તમને આપે છે. ભાઈ, નથી કીધું કે યોગ ક્ષેમમ વહામી અહમ, હું તમારું બધું જ એ પૂરું કરીશ. પછી જો આપણે શ્રદ્ધા ન રાખીએ તો પછી એમાં શું આપણો આ પુણ્ય જ નહીં એમ કહેવાય. બસ કે આપણી પાસે પુણ્ય ક્યાં છે તો આપણે ભક્તિ કરી શકીએ. અને ગામના લોકોને એમ થયું કે એ તો લૂંટારો છે જ અજામિલ, એની ઘરે મોકલો ને, ત્યાં ઝઘડો થાય તો આપણે જરાક મજા આવશે. અજામિલના ઘરમાં
એની સ્ત્રી પત્ની વેશ્યા હતી. એમણે તો એમ થયું કે લે અમારે ઘેરે અને વળી સંતો પધાર્યા, ઓહો તો અમારા ધન ભાગ્ય કે પધારો પધારો, અને આલ્યો આ સામગ્રી, તમે ભોજન બનાવો ત્યાં જઈને અને ભોજન કરો, અમારા ભાગ્ય કદાચ બદલી જાય. એટલે એમ કહેવામાં આવ્યું છે કે રોટલો ને આ પ્રભુ ઢુકડો, ટુકડો ને આ પ્રભુ ઢુકડો, એવું કહેવામાં આવ્યું છે ને. બધા બહુ આપે છે. કોઈને ખબર પડે ને કે અહીંયા કથા ચાલુ છે અને એમને ધન કે કોઈ સામગ્રી કે કઈ જરૂરિયાત હશે તો આવીને આપી જાય છે. ચાલ્યો તમે બધા ભક્તિ કરો છો તો આનંદ કરો. આવા પણ ઘણા ભક્તો હોય છે. અને પછી તો ભોજન કર્યું શાંતિથી, અને અજામિલના પત્ની એમણે વેશ્યા, એણે કીધું કે હવે તમે જાઓ, નહીતર એ આવશે મારો ધણી તો તમારા બધાને મારશે, લૂંટી લેશે. અને ત્યાં આવ્યો આ અજામિલ અને એમણે અપમાન કરવા માંડ્યો. કોણે આ સાધુડાઓને ઘરમાં આવવા દીધા? એ સાધુઓ ઉઠો અને ભાગો અહીંથી, નહીતર તમને મારકૂટ કરીને કાઢવા પડશે. સંતો તો કહે કે અમે તો ભક્તિ કરવા વાળા, અમે તમારું ભોજન લીધું છે, હવે દક્ષિણા આપો એટલે વયા જઈએ. અને આને ગુસ્સો ચડ્યો કે ધન દક્ષિણા હું કોઈને આપતો નથી, હું ધન તો લૂંટી લઉં છું. આપણે સમાજમાં પણ આવા ઘણા માણસો હોય કે ધન કોઈને ન આપે. કે ઈ વાત ખોટી. આપણે કહીએ કે તમે ચાય પીવડાવશો, કે ઈ વાત ખોટી. બાકી પ્રેમથી વાતો કરો, બસ. આવો હોય છે ઘણા. તો સંતોએ કીધું, ભક્ત અમે સાધુ છીએ, સાધુ ભૂખા ભાવકા, ભાવકા એટલે પ્રેમકા, સાધુ ભૂખા ભાવકા, ધન का भूखा नाही, जो धन का भूखा वह साधु नाही. કોઈ સાધુ ના વેશમાં આવે અને પૈસા માંગે તો એ સાધુ ન કહેવાય ખરા અર્થમાં. તમે ધન આપો કે આલ્યો મહારાજ 100 રૂપિયા તમે લેતા જાઓ, તમારે કઈ આ ખાવા પીવા થશે. તો એ કે ના, અમારે ધન ન જોઈ, અમારા કિસ્મત અમારો ભગવાન એ અમારી સાથે છે, અમને ભૂખ લાગશે તો એ કોઈ ને કોઈ અમને આપી દેશે, કાંઈ ને કાંઈ ભૂખ સંતોષાઈ જશે. એટલે ધન નથી જોતું એ સાધુઓને. અને ભાગવત એમાં પણ ઘણા વક્તાઓ તો એટલા બધા પવિત્ર હોય છે કે એમને દક્ષિણાની જરૂર નથી હોતી. એ કોઈ દિવસ નક્કી જ નથી કરતા કે દાદા તમે કેટલા રૂપિયા લેશો, સપ્તાહ કથા અમારે કરાવવી છે. તો ત્યારે એમ કે તમે શું આપશો? કે અમારે એની શક્તિ મુજબ આપીએ બસ. એ કે કાંઈ વાંધો નહીં, તમે કાંઈ ના આપો તો કાંઈ નહીં, દેવા વાળો અમને અને તમને 1000 હાથ વાળો છે, એ નથી દુબળો. એટલે આ એક જાતની ધનની લાલચ હોય છે,
એક જાતનો સ્વાર્થ હોય છે, પણ ખરા અર્થમાં લાલચ અને સ્વાર્થ જો છૂટી જાય તો જીવન આપણું ધન્ય ધન્ય બની જાય છે. વાલા ભક્તો, અજામિલને તો શાંતિ થયો કે ધન નથી જોઈતું, તમે ધન નથી લેતા, તો બહુ સારું. કે હવે તમે જી માગો એ આપો, ધન સિવાય. તો એક કામ કરજો ભક્ત, તમારે ત્યાં એવું લાગે છે કે સંતાન થશે, અને જો પુત્ર થાય સંતાન, તો એનું નામ તમે નારાયણ રાખજો. બસ અમારી દક્ષિણા. સંતોએ કીધું શું નામ રાખશો? કે નારાયણ. આવી રીતે નામ પણ લેવડાયું. ભક્તિ કરે અને કરાવે, શબ્દ કથા એ કરે અને બીજાને સંભળાવે. એ જ ભક્તિ કરે અને બીજાને ભક્તિ કરાવવાની પ્રેરણા આપે, એ જ સાચા સંતો કહેવાય છે ભાઈ. અને અજામિલના ઘરમાં પધરામણી થઈને આ સંતોની ઘણા પગલા, આપણે નથી કહેતા ઘરે કોઈ આવે તો કે અંદર પધારો ને પગલા કરો, તો ઘરે પગલા આપણે કરાવીએ છીએ. શું કામે? કે કોઈના રૂપમાં નારાયણ મિલ જાય. બધાની અંદર આમ તો હોય જ છે, પણ ઘણાની અંદર પ્રગટ હોય નારાયણ, તો સતત નામ જ લેતા હોય, તો એને પગલા કરાવવાના. એના પોથીથી ભાગવતની કથા પૂરી થાય 7 કે 8 દિવસ કે, તો પછી એની પણ પધરામણી ભક્તો કરાવે છે. શું કામ? કે જમીન પવિત્ર બને, ઘર પવિત્ર બને, ઘરમાં શાંતિ 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 અને સુખ સુખ સુખ, આનંદ 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 એ થઈ જાય કોઈના પગલાથી, કોઈના આગમનથી. એટલે નામનો મહિમા બતાવ્યો છે ભાગવતકારોએ. અને પંડિતો તો એમ કહે છે કે ભાવ કુભાવ અનખ આલસ હું, નામ જપત મંગલ દિશી દસ હું, સુમિરી સો નામ રામ ગુણ ગાથા, કરું નાઈ રઘુનાથ હી માથા. તમે કોઈ પણ બહાનાથી, કોઈ પણ કારણથી, શ્રદ્ધા ન હોય તો પણ તમે ભાવથી, કુભાવથી, દુશ્મનીથી, આળસથી ભગવાનનું નામ લ્યો ને, તો એની કૃપા થાય જ છે. કારણ કે એનો ગુણ જ એવો છે કે જે નામ લે એના ઉપર કૃપા કરવી, જે નામ સાંભળે, કથા સાંભળે, એના ઉપર કૃપા કરવી, એવો નિયમ જ છે ભગવાનનો, એવો ભગવાનનો સદગુણ જ છે. અને એટલે ભગવાન કૃપા કરે. પછી તમે પરાયને નામ લ્યો તોય કૃપા કરે. જેમ આ બીજલી, એને તમે ભૂલથી અડી જાઓ, સ્પર્શ ટચ થઈ જાય તો શોટ લાગે. અગ્નિ, ભૂલથી તમે અડી જાઓ, સ્પર્શ થઈ જાય તો હાથ જલે. આમ પ્રભુનું નામ તમે ભૂલથી લ્યો, ભયથી લ્યો, આળસમાં ને આળસમાં લ્યો, તો પણ એની અસર થાય છે. આવું આ નામ અને નામનો મહિમા છે. તો તમે એક લીટી નારાયણ નામ હે ભારી लियो सब प्रेम से धारी,
અજામિલ ક્યાં કરમ કિન્હા નહીં કછુ દાન હી દીના કેવલ હરિ નામ કો લીના કિયાયમ પાસ સે તારી. આ અજામિલે નામ લીધું, માત્ર હરિનું, કઈ દાન ન કર્યું, કોઈ ધર્મ નહીં, કોઈ વાત નહીં, પણ છતાંય એના ઉપર નામ જપનો મહિમા, પ્રભુના નામનું સ્મરણ, એની અસર થઈ છે અને એમની ઉપર કૃપા થઈ છે. ઉલટું નામ જપો ને તમે તોય કૃપા થાય, કારણ કે તમારા અંદર તો પ્રેમ છે ભગવાનનો, તમારા અંદર તો ભગવાનનું નામ લેવાનો ઈરાદો, સંકલ્પ, ઈચ્છા છે. એટલે આપણે કથા છે ને એ તમે સાંભળો, શ્રદ્ધા હોય ન હોય બસ તું આ જાઓ, કથામાં બેઠ જાઓ અને અસર થવાની જ છે. એટલે આ નામનો મહિમા એટલો બધો છે. અને આપને કદાચ ખબર હશે તો કે રામનું નામ લખવાથી પથ્થર પણ તરતા હતા, અને આપણે ન કરી શકીએ મનુષ્ય? તો વાલા ભક્તો, આ નામનો મહિમા છે. અજામિલને ત્યાં પુત્ર થયો, એનું નામ નારાયણ રાખ્યું. નારાયણ 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 સતત જપ કરે અથવા તો નામ લેતા હતા. અને એક વાર તો એને બહુ અજામિલને અને એમના દૂતો આવી ગયા, અને ત્યારે એને બહુ બીક લાગવા માંડી. યમદૂતો આવે એટલે, અને એવો સમય આવે ખરો ઘણાઈને. અને ત્યારે એને તો એના પુત્રને બોલાવ્યો કે એ નારાયણ મને બચાવ, એ નારાયણ મને બચાવ. તો યમના દૂતો, એમાં નારાયણ ભગવાનના પાર્ષદો આવ્યા અને એમણે કીધું કે એને અમારા સ્વામીનું નામ લીધું છે, એને તમે નહીં લઈ જઈ શકો. અજામિલે આવું બધું જોયું અને એ કે મેં આવી રીતે નામ લીધું તોય ભગવાનની કૃપા થઈ, તો પછી હું પ્રેમથી નામ લઉં તો કેટલી કૃપા થાય. એટલે એમણે ભગવાન ની પછી તો શ્રદ્ધાપૂર્વક ભક્તિ ચાલુ કરી દીધી. અજામિલે, એના પત્નીએ, એના બાળકોએ, અને એમનું સતત કલ્યાણ, અને એમને પણ ભગવાને કૃપા કરીને ઉત્તમ ધામ આપ્યું છે. આપણે પણ આ કથા બહુ દિવ્ય અને એકદમ આ અંતઃકરણને સ્પર્શ કરે એવી કથા છે. સંકાતિક ઋષિઓ એ જ્યારે ચારેય 12 ઋષિઓ પ્રભુના દર્શન માટે જતા હતા, એને પણ હરિના પાર્ષદોએ રોક્યા. ત્યારે અને પાછું ટીખળ કરવા માંડ્યા, સોટી બતાવીને આવું વર્તન કરવા માંડ્યા. ત્યારે ઋષિઓને ક્રોધ આવ્યો. ઋષિઓએ કીધું તમારે અહીંયા નથી રહેવાનું, તમે અહીંયા રહેવાને લાયક નથી દ્વારપાળ તરીકે, એટલે તમારે પૃથ્વી લોકમાં જવું પડશે, જાઓ તમે. અને ત્યારે એમને શ્રાપ મળ્યો છે. એ પૃથ્વી લોકમાં 3 જન્મ અને જય અને વિજય એ પાર્ષદો એમને 12 ઋષિઓનો શ્રાપ. અને પ્રભુએ પણ કીધું કે કાંઈ વાંધો નહીં, ભલે તમે એમને પણ વહેલું એમનું થઈ જાય પૂરું શ્રાપનું નિવારણ એવું કરજો. પ્રભુએ એના ભક્તો
એના દ્વાર પાડવા માટે વિનંતી પણ કરી છે બાળ ઋષિની. પ્રભુ પોતે બ્રાહ્મણોને પસંદ કરે છે, ઋષિઓને પસંદ કરે છે. પ્રભુએ કહ્યું, મારા પાર્ષદોને શ્રાપ, એ આપની જેવી કૃપા. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. એ જેવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસી ના પાંદડે તોરાણા. કર્મનો સંગાથી રાણા કોઈ નથી, હે કર્મનો સંગાથી રાણા કોઈ નથી. એ લખ્યા એના જુદા જુદા લેખ, લખ્યા એના જુદા જુદા લેખ. એક રે ગાયના દો દો વાછડા, લખ્યા એના નોખા નોખા લેખ. એક રે બન્યો શિવજીનો પોઠિયો, એ બીજો કાચીડાને ઘેર, એ બીજો કાચીડાને ઘેર. કર્મનો સંગાથી રાણા કોઈ નહીં નથી. પ્રભુ કહે છે, હું દૂધ આપતી ગાયો, અનાથ પ્રાણીઓ અને બ્રાહ્મણો એને મારા શરીરના અંગ ગણું છું. અને એટલે મનુષ્યો પાપના કારણે વિવેક ગુમાવીને આ બ્રાહ્મણ, દૂધ આપતી ગાય અને અનાથ પ્રાણી એમને કોઈ હેરાન કરે, પરેશાન કરશે, ત્રાસ તકલીફ આપશે તો પ્રભુ કહે છે કે એ અપરાધી ગણાશે. અને યમરાજના દૂતો મોટી મોટી લાંબી લાંબી ચાંચોથી એને ચૂથી નાખશે. પ્રભુએ ચારેય બાળ ઋષિઓને કહ્યું, હે ઋષિવર, આપ ત્યારે કૃપા કરવાનું કીધું પ્રભુએ, અને પાછું કૃપા કરી પણ ખરી, અને વહેલામાં વહેલા પાછા આવી જાય એવું કહ્યું છે. એટલે હવે વહેલા ભક્તો, આપણે કથાને ટૂંકો વિરામ, પછી આગળની કથા કરીએ તો થોડો વધારે આનંદ થશે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ ભગવાન, ઓમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,